વેલકમ બેક। અને હવે વાત એક અનોખા જ ઉત્સવની। સુરતના કેનાલ રોડ પર એક એવા ઉત્સવનું આયોજન થઈ રહ્યું છે જેને જોઈને દંગ રહી જવાય। આપે ભાગ્યે જ ક્યારે નિહાળ્યો હશે આટલો ભવ્ય શાકોત્સવ। સૌથી પહેલા આપની સ્ક્રીન પર દેખાતી મેદનીને નિહાળો। સુરતના કેનાલ રોડ પરના લક્ષ્મીનારાયણ ફાર્મમાંથી સામે આવ્યા છે આ દ્રશ્યો કે જ્યાં ભવ્ય શાકોત્સવનું આયોજન થયું। 1 લાખથી વધુ ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો। ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું। 20,000 કિલો શાક તૈયાર કરવામાં આવ્યું અને લગભગ 12,000 કિલો બાજરીના લોટમાંથી 1 લાખ રોટલા તૈયાર કરાયા। 20,000 કિલો રીંગણામાંથી શાક તૈયાર કરાયું અને લગભગ તેટલી જ માત્રામાં તેમાં મસાલા ઉમેરાયા હતા। શાકની બનાવવા 750 કિલો ઘીનો ઉપયોગ કરાયો। 3,000 કિલો ટામેટા, 500 કિલો કોબી, 200 કિલો વટાણા, 200 કિલો ફુલાવર તેમજ 100 કિલો ગાજરનો ઉપયોગ કરાયો। સાથે જ 10,000 કિલો ખીચડી પણ તૈયાર કરવામાં આવી। લગભગ 2,000થી વધુ સ્વયંસેવકોએ સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી। પ્રસાદ તૈયાર કરવા માટે 10 જેટલા ચૂલા તૈયાર કરવામાં આવ્યા અને 1,000 મણ લાકડાનો ઉપયોગ કરાયો। સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવનું વિશેષ મહત્વ છે। ગામડે ગામડે અને વિવિધ મંદિરોમાં ઉત્સવ ઉજવાય છે, પરંતુ આ વખતે તો તેનું કંઈ વધારે જ ભવ્ય રૂપ સામે આવ્યું કે 200 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ લોયા મુકામે સ્વયં શાક બનાવી સંતો ભક્તોને જમાડ્યા હતા। તેમણે 12 મણ ઘીમાં વઘાર કરી 60 મણ રીંગણાનું શાક બનાવ્યું હતું। પણ ભક્તોએ જ્યારે જમવા બેઠા ત્યારે તેમને જે ભોજન સૌથી વધુ ભાવતું હોય તે સ્વાદ તેમાં આવ્યો અને ત્યારથી આ શાકોત્સવની પરંપરા શરૂ થઈ છે। 200 વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણે લોયાની અંદર શાકોત્સવ ઉજવેલો। એના અનુલક્ષની અંદર આજે સુરતની અંદર પૂજ્ય નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની પાવન ઉપસ્થિતિમાં આ શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। જે શાકોત્સવની અંદર 12,000 કિલો બાજરાના રોટલા બનાવવામાં આવ્યા છે અને 20,000 કિલો રીંગણાનું શાક બનાવવામાં આવ્યું છે। 750 કિલો ઘીની અંદર આ રીંગણાના શાકને વઘારવામાં આવ્યું છે। તો ભવ્ય અદ્વિતીય ઉત્સવનું આયોજન થયું કે જેમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું। 1 લાખ ભાવિકોએ પ્રસાદ લીધો હતો।